જી ભાઈ, આજે શું ઘટના બની હતી? ઘટનામાં એવું છે કે રામ રહીમ સોસાયટી નંબર ગેટ નંબર 2ની બાજુમાં એક મકાન આવેલું છે. એ મકાનમાં જીઈબીની મેઇન લાઇનનો હતા કરંટ લાગે છે, જેમાં એક મહિલા પ્રેગ્નેન્ટ 7 મહિના લગભગ હતા અને એમના સસુરજી, એમનો વયસ લગભગ 55-60 વર્ષની ઉંમર છે. એમને અજાણ્યામાં કરંટ લાગ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીંથી અમે 6-1 મહિના પહેલાં બધાને રજૂઆત કરી છે જીઈબીમાં, પણ એ લોકોનું કોઈ ધ્યાન આપતા નથી. આજે આ મોટો હાદસો થયો ત્યારે જીઈબીના કર્મચારી દોડીને આવ્યા છે. વ્યક્તિને 108માં અમે લોકોએ હોસ્પિટલ મોકલી છે. અગાઉ એના પહેલાં પણ ધર્મેશનગરની અંદર આ બનાવ બનેલ છે જીઈબીના કારણે, અને એક છોકરાએ આપણી જાન ગુમાવેલ છે. તો અહીંના સ્થાનિકોનું એવું કહેવું છે કે એકતાનગરની કોઈ પણ સમસ્યા હોય છે ને તો આ લોકો કોઈ પણ આપણે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરીએ, જીઈબીમાં કમ્પ્લેન કરીએ, પણ અહીંના લોકોની રજૂઆત સાંભળવામાં આવતી જ નથી. અહીં ગરીબ વસ્તી છે, મિડલ ક્લાસના લોકો રહે છે, સારા લોકો રહે છે, પણ કોઈનું કોઈ સાંભળવા તૈયાર નથી. જી, જે હમણાં જે કરંટ લાગ્યો છે તેમ લોકોની પરિસ્થિતિ કેવી છે હાલમાં? પરિસ્થિતિ સિરિયસ એવું સાંભળવામાં આવ્યું છે. 108માં મોકલ્યા પછી તેમના જે સસુરજી છે એમની હાલત સિરિયસ છે. એમના ઘરમાં નાના નાના બાળકો પણ છે અને કમાવાવાળો એક જ વ્યક્તિ છે. કયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે? હમણાં એસએસજીમાં મોકલ્યા છે. જે જીબીના કર્મચારી આવ્યા તેમના દ્વારા કામગીરી કરવામાં આવી છે. હમણાં કામગીરી ચાલુ છે. જે વાયરથી કરંટ લાગ્યો હતો, એ અર્થિંગ થયું હતું, એ વાયર કાપીને આ બાજુ ફેંકેલો છે, તમે જોઈ શકો છો. જી, આપનું નામ? ચિરાગ અલી શાહ, સામાજિક કાર્યકર. જી, આજે અહીં શું ઘટના બની હતી? આજે એવી ઘટના બની છે, આ વાયર લાંબો કાળો વાયર છે ને, ટચ થઈ ગયો છે. એના લીધે આ ઘરમાં 2 જણને ને હાથો બની ગયો ને કરંટ લાગ્યો છે, બરાબર. ને પેલા થાંભલો ઓળી ગયેલું છે, એના કંઈ બી કરંટ લાગ્યો છે. બકરી તૂટી ગયેલી વચ્ચે ને આ ગલીમાં છે ને, ગલીમાં વાયરો બહુ નીચે છે. તો એ બધા બહુ જોખમ જેવું છે અહીંયા. તમે જે કરંટ લાગ્યો છે એમની પરિસ્થિતિ કેવી છે હાલમાં, અને કયા દવાખાને લઈ ગયા છે? હાલત બહુ ખરાબ છે. કયા દવાખાને લઈ ગયા છે? એસએસજીમાં હોસ્પિટલમાં લઈ ગયા, 2 ગાડીમાં લઈ ગયા, 2 જણને વાગ્યું છે. ને જે આ થાંભલો છે, કેટલા વર્ષ તમે અરજી કરી છે કઈ જીબીમાં? લગભગ બહુ ટાઈમથી અરજી કરેલી છે. તો આ થાંભલો વળી બી ગયેલું છે. ભવિષ્યમાં કભી ને કદાચ વરસાદમાં પડી જાય વાવાઝોડામાં, એ બી બહુ જોખમ જ છે. જી, હમણાં પેલા જે અંદર છે ને ગલીમાં, એ વાયરો બહુ દૂર ત્યાંથી આવ્યું છે. અંદર બી એક થાંભલો છે, ત્યાંથી વાયરો નાખે તો વાંધો નહીં. આ ત્યાંથી પાછળથી છે ને વાયરો આ થાંભલા ઉપર આવે. જી, આ ઘટના બની એ ક્યાં બની છે? એ બની છે આ ગેટ નંબર 2માં, આજવા રોડ, એકતાનગર, ગેટ નંબર 2, રામ રહીમ પાર્ક સોસાયટી. આપનું નામ? મારું નામ નાસિરની આરબ.